જય રાજગોર ઓફિશિયલમાં આપનું સ્વાગત છે. એક એવી જગા જ્યાં આપણે માત્ર શીખતા નથી પણ આપણી વિચારસરણી, આપણી કારકિર્દીની દિશા અને સમાજમાં આપણા યોગદાનને પણ રૂપાંતરિત કરીએ છીએ. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ઘણા સ્માર્ટ અને ટેલેન્ટેડ લોકો માટે એક મોટો પડકાર છે. આળસુ ટોપર માટે ટાઈમ મેનેજમેન્ટ. તો ચાલો આને ઊંડાણથી સમજીએ. ચાલો એકદમ પ્રામાણિકતાથી શરૂઆત કરીએ. શું તમે એવા લોકોમાં છો જેઓ સ્માર્ટ છે, સક્ષમ છે, કદાચ પોતાના ફિલ્ડમાં ટોપર પણ છે, પણ કામને ટાળવાની, પ્રોક્રેસ્ટિનેટ કરવાની આદતથી મજબૂર છો? તમને ખબર છે કે શું કરવાનું છે, તમે બધું સમજો પણ છો, પ્લાનિંગ પણ કરી લો છો, પણ જ્યારે ખરેખર એ કામ કરવાનો સમય આવે ત્યારે બસ ત્યાં જ અટકી જવાય છે. જો આ બધું તમને જાણીતું લાગતું હોય તો સમજી લેજો કે આ ચર્ચા તમારા માટે જ છે. અહીં સૌથી પહેલાં એ સમજવું પડશે કે સમસ્યા તમારી બુદ્ધિમાં કે તમારી ક્ષમતામાં બિલકુલ નથી. સમસ્યા છે સમય સાથેના તમારા સંબંધમાં. જુઓ, આ વાત સવારે 4 વાગે ઉઠીને રોબોટની જેમ કામ કરવાની નથી. આ વાત છે સમયને સાચી રીતે સમજવાની, પોતાના પર કંટ્રોલ કેળવવાની અને એક એવી પ્રોડક્ટિવિટી સિસ્ટમ બનાવવાની જે ખરેખર તમારા માટે કામ કરે. તો આપણા પહેલા વિભાગમાં આપનું સ્વાગત છે, ધ લેઝી ટોપર પેરાડોક્સ. આ એવા લોકોનો સંઘર્ષ છે જેઓ તેજસ્વી તો છે પણ એમની કામગીરીમાં કન્સિસ્ટન્સી નથી. આપણે બધા આવા કોઈકને તો ઓળખીએ જ છીએ, ખરું ને? એવા લોકો જેઓ અત્યંત બુદ્ધિશાળી છે અને છેલ્લી ઘડીએ કંઈક ચમત્કાર કરી દે છે. એ લોકો કામ તો કરી લે છે પણ હંમેશા સ્ટ્રેસમાં રહીને. સફળ પણ થાય છે પણ ક્યારેક ક્યારેક. એમને પોતાની ક્ષમતાનો અંદાજ તો છે પણ એનો પૂરેપૂરો ઉપયોગ નથી કરી શકતા. ચાલો એક કોર્પોરેટ જગતનું ઉદાહરણ લઈએ. એક યંગ બ્રિલિયન્ટ એનાલિસ્ટ હતો. એ કંપનીમાં જોડાયો પણ એ હંમેશા ડેડલાઇન ચૂકી જતો, મીટિંગ માટે તૈયાર ન રહેતો, કામ હંમેશા ઉતાવળમાં કરતો. આ સ્લાઇડ એ જ સત્ય બતાવે છે કે પોટેન્શિયલ એટલે કે ક્ષમતા લોકોને બસ થોડા સમય માટે જ પ્રભાવિત કરી શકે છે, પણ કન્સિસ્ટન્સી એટલે કે સાતત્ય તમને હંમેશા માટે માન અપાવે છે. એના મેનેજરે જે ફીડબેક આપ્યો ને એ ખૂબ જ ક્લિયર હતો, જે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. તારામાં ક્ષમતાની કોઈ કમી નથી, તારામાં એક સ્ટ્રક્ચરનો, એક વ્યવસ્થિત માળખાનો અભાવ છે. બસ આ એક વાક્યે એની કામ કરવાની રીત જ બદલી નાખી. કારણ કે પ્રોફેશનલ દુનિયામાં ક્યારેક દેખાતી પ્રતિભા કરતાં સતત અને શિસ્તબદ્ધ રીતે કરેલું કામ વધુ કિંમતી હોય છે. તો હવે સવાલ એ છે કે આનો ઉપાય શું? આના માટે આપણે ટાઈમ મેનેજમેન્ટની આખી વ્યાખ્યાને જ ફરીથી સમજવી પડશે. ચાલો આ વિષયના મૂળમાં જઈએ અને જાણીએ કે ખરેખર શું મહત્વનું છે. હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. ટાઈમ મેનેજમેન્ટ એટલે ઘડિયાળનું મેનેજમેન્ટ નહીં. સમય તો એની ગતિએ ચાલતો જ રહેશે, એને કોઈ રોકી નથી શકતું. ટાઈમ મેનેજમેન્ટ એટલે તમારા ધ્યાનનું, તમારી એનર્જીનું અને તમારી પ્રાથમિકતાઓનું મેનેજમેન્ટ કરવાની કળા. આપણે સમયને કંટ્રોલ નથી કરી શકતા, પણ આ 3 વસ્તુઓ અટેન્શન, એનર્જી અને પ્રાયોરિટીઝ સંપૂર્ણપણે આપણા હાથમાં છે. આ જ આખા ગેમનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. સારું, આ વાત તો સમજાઈ ગઈ, પણ હવે આ સમજને પ્રેક્ટિકલી અમલમાં કેવી રીતે મૂકવી? એના માટે જ મેં એક ખાસ પ્રોડક્ટિવિટી મોડેલ તૈયાર કર્યું છે. આ એક એવી સિસ્ટમ છે જે ખાસ કરીને લેઝી ટોપર માનસિકતા ધરાવતા લોકો માટે જ બનાવવામાં આવી છે, જેથી લાંબા ગાળે સફળતા મળી શકે. જુઓ, આ મોડેલમાં 3 બહુ જ સિમ્પલ સિસ્ટમ્સ છે. પહેલું, ધ 25 મિનિટ ફોકસ બ્લોક, એટલે કે થોડા સમય માટે પૂરા ફોકસ સાથે કામ કરો, એક નાનો બ્રેક લો અને પછી આ જ સાયકલને રિપીટ કરો. બીજું, ધ રૂલ ઓફ 1 પ્રાયોરિટી. દરરોજ સવારે એક એવું મુખ્ય કામ નક્કી કરો જે ગમે તે થાય આજે પૂરું કરવાનું જ છે. અને ત્રીજું, એનર્જી બેઝડ પ્લાનિંગ. તમારું સૌથી અઘરું અને મહત્વનું કામ ત્યારે કરો જ્યારે તમારી એનર્જી સૌથી વધારે હોય, નહીં કે જ્યારે તમે થાકેલા હો. યાદ રાખજો, ઉત્પાદકતા ઘડિયાળને નહીં, તમારી એનર્જીને ફોલો કરે છે. આપણે કેવી રીતે કરવું એ તો જોઈ લીધું, પણ જો શા માટે કરવું એ ક્લિયર ન હોય તો કોઈ પણ સિસ્ટમ કામ નહીં કરે. તો ચાલો હવે એ માઇન્ડસેટને સમજીએ જે કાયમી પરિવર્તન માટે જરૂરી છે. અને આની પ્રેરણા આપણને સદીઓ જૂના શાણપણમાંથી મળે છે. ભગવદ્ ગીતામાં ઇન્દ્રિય નિગ્રહ એટલે કે આવેગો પર નિયંત્રણ મેળવવાની વાત કરી છે. એનો મતલબ શું? આદત મુજબ પ્રતિક્રિયા આપવાને બદલે સભાનપણે પસંદગી કરવી. આજના જમાનામાંનો અર્થ થાય છે સોશિયલ મીડિયા પર સ્ક્રોલિંગ કરવાને બદલે સ્ટડી કરવાનું પસંદ કરવું, કામ ટાળવાને બદલે એને શરૂ કરવાનું પસંદ કરવું, આરામને બદલે વિકાસને પસંદ કરવો. સેલ્ફ કંટ્રોલ એટલે ટૂંકા ગાળાના આરામને બદલે લાંબા ગાળાની પ્રગતિને પસંદ કરવી. આજની યુવા પેઢી માટે આ સમજવું બહુ જ જરૂરી છે. ડિસ્ટ્રેક્શન્સ જાણી જોઈને બનાવવામાં આવ્યા છે, જ્યારે ફોકસ જાણી જોઈને કેળવવું પડે છે.
વિદ્યાર્થીઓ અને યંગ પ્રોફેશનલ્સ ઘણીવાર એવું માને છે કે શિસ્ત એટલે બંધન. પણ સાચું કહું, અસલી શિસ્ત તો આઝાદી છે. શેમાંથી આઝાદી? છેલ્લી ઘડીના સ્ટ્રેસમાંથી આઝાદી, ગભરાટ અને પેનિકમાંથી આઝાદી, અને કામ ન કરવાના પસ્તાવામાંથી આઝાદી. યુદ્ધભૂમિ પર અર્જુનનું ધ્યાન કોઈ અકસ્માત નહોતું, એ માનસિક સ્થિરતાનું પરિણામ હતું. તમારું ફોકસ પણ રોજની નાની નાની કમિટમેન્ટ્સ પૂરી કરવાથી જ વધે છે. ચાલો હવે થોડું આત્મમંથન કરીએ. આ એક સવાલ તમારી જાતને પૂછો. શું હું મારી હોશિયારીનો ઉપયોગ મહેનતથી બચવા માટે કરી રહ્યો છું? શું હું સારું કામ કરવા માટે છેલ્લી ઘડીના પ્રેશર પર નિર્ભર રહું છું? અહીં જય રાજગોર ઓફિશિયલમાં અમે જે વાત પર ભાર મૂકીએ છીએ તે યાદ રાખો અને તમારી જાતને પૂછો કે જો હું સતત અને શિસ્તબદ્ધ બનું તો મારા જીવનમાં કેવો બદલાવ આવી શકે છે. ચાલો હવે આ બધી સમજને એક સિમ્પલ એક્શન પ્લાનમાં ફેરવીએ. એક એવી યોજના જે એકદમ સ્પષ્ટ હોય, સરળ હોય અને જેને તમે આજથી જ શરૂ કરી શકો. આ રહ્યો તમારો એક અઠવાડિયાનો ચેલેન્જ. બસ આટલું જ કરવાનું છે. પહેલું, તમારું સૌથી મોટું ડિસ્ટ્રેક્શન કયું છે એને ઓળખો. બીજું, દરરોજ માટે બસ એક જ મુખ્ય પ્રાથમિકતા નક્કી કરો. ત્રીજું, દિવસમાં ઓછામાં ઓછું એકવાર 25 મિનિટના ફોકસ બ્લોકની પ્રેક્ટિસ કરો. અને ચોથું, અઠવાડિયાના અંતે પ્રામાણિકપણે તમારી પ્રગતિની સમીક્ષા કરો. જુઓ, તમારે કોઈ મોટા ચમત્કારની જરૂર નથી. તમારે બસ એક સ્થિર દિશાની જરૂર છે. અને અંતે આ સૌથી મહત્વપૂર્ણ સંદેશ મગજમાં બરાબર ફિટ કરી લેજો. સફળતા ભાગ્યે જ તમારી ક્ષમતા પર આધાર રાખે છે. તે શિસ્તબદ્ધ સાતત્ય પર એટલે કે કન્સિસ્ટન્સી પર આધાર રાખે છે. તમારી બુદ્ધિ એક ખૂબ જ શક્તિશાળી હથિયાર છે, પણ કન્સિસ્ટન્સી વિના એ ક્યારેય તેની પૂરી ક્ષમતા સુધી પહોંચી શકતી નથી. તમારા ગ્રોથ માટે આજે સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. આ છે જય રાજગોર ઓફિશિયલ, જ્યાં તમે ફક્ત તમારી કારકિર્દીનો રસ્તો જ નથી બદલતા, પણ જીવન જીવવા માટેની તમારી માનસિકતાને પણ બદલો છો. જો આ ચર્ચાએ તમને પ્રોડક્ટિવિટી અને સેલ્ફ કંટ્રોલ વિશે નવેસરથી વિચારવા માટે પ્રેરણા આપી હોય તો કૃપા કરીને જય રાજગોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને સૌથી અગત્યનું, આજથી જ કોઈ એક સિસ્ટમનો અમલ કરવાનું શરૂ કરો. કારણ કે સાચી પ્રગતિ જ્ઞાનથી નહીં પણ એક્શન લેવાથી થાય છે. હું તમને આગામી ચર્ચામાં મળીશ.